નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કંપનીનું સંચાલન જે સંચાલકો દ્વારા કરવામાં આવે છે, આ સંચાલકોની માહિતી આપતું ચેપ્ટર એટલે કંપનીના સંચાલકો. સેક્રેટરીયલ પ્રેક્ટિસ એના આખું જે સેક્શન છે એનું આ 5મું ચેપ્ટર, જે ખૂબ મહત્ત્વનું લાંબુ ચેપ્ટર. દરેક સેક્શનમાં આના પ્રશ્નો છે 4 માર્ક સુધીમાં, એટલે 11 માર્કનું વેઇટેજ આ ચેપ્ટર ધરાવે છે. અને છેલ્લે આપણે સંચાલકોની જે વ્યાખ્યા છે, શું કામ સંચાલકો અગત્યના છે, એ સ્વરૂપે એનો દરજ્જો અને એની બાબતોથી આપણે પ્રસ્તાવના અને મુખ્ય પોઈન્ટથી પરિચિત થયા. હવે આ ચેપ્ટરને આજે આપણે આગળ વધારીએ છીએ અને સંચાલકો બાબતની જે બીજી બધી બધા જે પોઈન્ટ આમાં આપેલા છે એથી પરિચિત થઈએ છીએ. જે પોઈન્ટ બાદ થયા છે એને આપણે બાદ જ રાખીએ છીએ બોર્ડની રીતે, અને બાકીના પોઈન્ટ જે છે એ આમાં જે સામેલ છે, અથવા જે આમાં મેં કીધું હતું કે નથી એકાદો પોઈન્ટ એવો કે જે મેન્શન કરેલો, એને પણ આપણે અત્યારે કવર કરી જ લઈશું. તો ચેપ્ટર આગળ વધારીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ. આપણે એનો જે દરજ્જો હતો એની વિશે વાત કરી હતી. જે 4 દરજ્જા મળેલા છે એને પ્રતિનિધિ તરીકે, વહીવટી ભાગીદાર, ટ્રસ્ટી અને કર્મચારી તરીકે. આ જે દરજ્જા એને કાયદાકીય રીતે મળેલા છે એની લાક્ષણિકતાઓ એ સંચાલકોમાં હોય છે, પણ સંપૂર્ણપણે આમાંથી એક પણ ન કહી શકાય. એ બાબતને આગળ વધારતા હવે જે આવે છે એ છે સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક. સંચાલકોની સંખ્યા કંપનીમાં કેટલી હોવી જોઈએ? આમ તો આગળ કીધું કે સંચાલકોનું મંડળ છે, એટલે કે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર જ બોલાય છે, એટલે કે ઓબ્વિયસલી વધારે જ હોવાના છે. પણ એક્ઝેક્ટ સંખ્યા કેટલી હોવી જોઈએ, ઓછામાં ઓછી અને વધુમાં વધુ, એ વિશે આપણે હવેના પોઈન્ટમાં માહિતી મેળવીએ છીએ. અને ત્યાર પછી એમનો જે ઓળખ ક્રમાંક છે એની પણ આગળ માહિતી તમને મળશે. તો પહેલાં છે સંચાલકોની સંખ્યા. કેટલી સંખ્યા હોવી જોઈએ? તો તમને ખ્યાલ છે કે 3 કંપનીની રીતે વર્ણન થાય છે: જાહેર કંપની, ખાનગી અને એકલ વ્યક્તિની કંપની. એ ત્રણેયમાં કેટલી સંખ્યા ઓછામાં ઓછી, એટલે કે સંચાલકોની જે સંખ્યા મિનિમમ જે કહી શકાય, બરાબર, એ કેટલી હોવી જોઈએ એ બાબતે વાત કરેલી છે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. જાહેર કંપનીમાં સંચાલકોની સંખ્યા ઓછામાં ઓછી 3 હોવી જોઈએ. તો આવા આંકડાકીય માહિતી આ ચેપ્ટરમાં ઘણી બધી છે, એ આપણે ખાસ આમાં સમજવાનું છે. આમાં MCQ BSQમાં પણ તમે જોશો તો ખ્યાલ આવી જશે કે આમાં આંકડાકીય માહિતી જેમ કંપનીની સભામાં હતી આમાં પણ ઘણી બધી છે. તો આ પહેલું થયું કે જાહેર કંપનીમાં સંચાલકોની સંખ્યા ઓછામાં ઓછી 3 તો હોવા જ જોઈએ, બરાબર. ત્યાર પછી ખાનગી કંપની. ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 ડિરેક્ટર્સ. ડિરેક્ટર કયો કે સંચાલક, એ તો તમને ખ્યાલ છે, સરખું જ છે. તો ખાનગીમાં ઓછામાં ઓછા 2, જાહેરમાં ઓછામાં 3. આમ જોવા જઈએ તો આ ડિસેન્ડિંગ ઓર્ડરમાં પાછું આવે છે. જાહેરમાં 3, ખાનગીમાં 2, અને ત્યાર પછી જે એકલ વ્યક્તિ કંપની છે એમાં 1. એટલે 3, 2, 1, જાહેર, ખાનગી, એકલ વ્યક્તિ. આ રીતે તમે યાદ રાખો તો ઇનકેસ આ MCQ BSQમાં પૂછાય તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે, બરાબર. એકલ વ્યક્તિ કંપનીની અંદર ઓછામાં ઓછા 1 ડિરેક્ટર એ જરૂરી છે. આ થઈ ગઈ સંચાલકોની ઓછામાં ઓછી સંખ્યા, એટલે કે જેને લીધે સંચાલક મંડળ કહેવાય છે. તો એકલ વ્યક્તિ કંપનીમાં તો 1 જ હોય છે, એ જ સંચાલક છે, એટલે એમાં મંડળ નહીં બોલાતું. પણ આપણે તો જાહેર કંપનીની રીતે જ વધારે સમજીએ છીએ. ખાનગીમાં 2 છે. વધુમાં વધુ કેટલા હોવા જોઈએ એ બાબતે ખાસ આમાં બતાવેલું છે કે કોઈ કંપની જે છે વધુમાં વધુ 15 ડિરેક્ટર્સ રાખી શકે છે. જનરલી ડિરેક્ટર્સની સંખ્યા 7-8 જેટલી હોય છે, 6-7-8 જેવી સંખ્યા હોય છે. બહુ ઝાઝી સંખ્યા ન હોય તો જ વધારે સારું કહી શકાય, નિર્ણય લેવામાં પણ મુશ્કેલી ન પડે. એ બાબતે વધુમાં વધુ 15 એ સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. આનેથી પણ જો કોઈએ વધારે 15થી પણ કોઈ વધારે કંપની 15થી પણ વધારે ડિરેક્ટર રાખવા માગતી હોય તો એ બાબતે એમણે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને એ સંખ્યામાં વધારો કરી શકે છે.
ઘટાડા માટે તો ઓછામાં ઓછી જે સંખ્યા છે એ જ છે, એનાથી ઘટી નથી શકતી. પણ 15 તો ઘણા બધા કહેવાય. એક કંપનીના 15 ડિરેક્ટર્સ એટલે ઘણી બધી મોટી સંખ્યા કહેવાય. પણ હજી કોઈ કંપનીની એવી ઈચ્છા હોય કે નહીં અમારે 15થી પણ વધારે રાખવા છે, તો એક ખાસ ઠરાવ જે વિશે આપણે સમજી ચૂક્યા છીએ એ કરીને આ પસાર કરી અને સંખ્યા વધારી શકે છે. બાકી વધુમાં વધુ 15 કીધેલી છે. બરાબર. તો આ થઈ ગયો સંચાલકોની સંખ્યા બાબતે જે પોઈન્ટ છે એનો વાત. ત્યાર પછી આગળ આવે છે કે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે. પ્રશ્નાર્થ છે. એક જ વ્યક્તિ, સંચાલકો તો જે છે 15 હોય, 7 હોય, 2 હોય ખાનગીમાં, 3 હોય જાહેરમાં, પણ કોઈ એક વ્યક્તિ એ અલગ અલગ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે છે? કારણ કે તમને ખ્યાલ છે કે ડિરેક્ટર્સ જે છે એ કંપનીના, આગળ જ કીધું એની જે દરજ્જામાં, કે એ કર્મચારી નથી, બરાબર, એ ઉચ્ચ અધિકારી છે અને એ લોકો રોજે રોજ પણ નથી આવતા. જ્યારે જરૂર હોય ત્યારે જ એમની મિટિંગ માટે જ એ લોકો આવે છે. એ સ્વરૂપે એક વ્યક્તિ અલગ અલગ કંપનીમાં ડિરેક્ટર બની શકે છે, કારણ કે એને રોજ કંપનીમાં જવાનું હોતું નથી. એ બાબતે આ જે પ્રશ્નાર્થ છે એનો જવાબ આવે છે કે એક વ્યક્તિ જે ડિરેક્ટર બને છે, ખાનગી અને જાહેર એવી જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત, એટલે કે ખાનગી કંપનીમાં અને જાહેર કંપનીમાં એવી કુલ એક સાથે વધુમાં વધુ 20 કંપનીમાં જે છે એ ડિરેક્ટરનો હોદ્દો ધારણ કરી શકે છે. એક જ વ્યક્તિ અલગ અલગ જાહેર અને ખાનગી થઈને 20 કંપનીમાં ડિરેક્ટર હોઈ શકે છે. બરાબર. તો આ બાબતે પણ કે એકલો વ્યક્તિ કેટલી કંપનીમાં, પણ આમાં ખાસ એ કીધું છે કે એક વ્યક્તિને જાહેર કંપનીમાં વધુમાં વધુ, જાહેર કંપની જે છે એમાં કુલ જાહેર અને ખાનગીની સંખ્યા 20 આપી છે, પણ એમાંથી જે જાહેર કંપની હોવી જોઈએ એ 10 હોવી જોઈએ, વધુમાં વધુ 10. બરાબર. વધુમાં વધુ 10 જાહેર કંપનીમાં એ ડિરેક્ટ, એથી વધારે નહીં. તો જો જાહેર અને ખાનગીની વાત કરીએ તો 10 જાહેર કંપની અને 10 ખાનગી કંપની એમ થઈ જશે. વધુમાં વધુ 10 જાહેર કંપનીની અંદર નિમણૂક આપી શકાય છે. એથી વધારે જાહેર કંપનીમાં એ જઈ શકતો નથી. એટલે એવું ન બની શકે કે 15 જાહેર કંપની ને 5 ખાનગી કંપની, એવું ન થાય, કારણ કે 10 તો વધુમાં વધુ છે. આ રીતે પણ એક મર્યાદા છે કંપની ધારા મુજબ. એમાં એ બાબતે ખાસ ઠરાવ જે છે, તો સંચાલકોને જો આ સંખ્યા ઘટાડવી હોય, 10થી પણ ઓછી કરવી હોય, તો એ બાબતે ખાસ ઠરાવ પર પસાર કરીને એ સંખ્યામાં એ ઘટાડો કરી શકે છે. બરાબર. જો એ બાબતે નિયમોનો ભંગ કરીને નિમણૂક આપવામાં આવશે તો જે તે વ્યક્તિ છે એ દંડ કે એ માટે શિક્ષાપાત્ર બનશે. તો જાહેર કંપની માટે લિમિટેશન છે કે એક વ્યક્તિ 10 અલગ અલગ જાહેર કંપનીમાં ડિરેક્ટર બની શકે છે. અને શેરધારકો આ બાબતે ખાસ ઠરાવ પસાર કરી અને એની સંખ્યા ઘટાડી શકે છે. આ વાત થઈ એક વ્યક્તિ માટેની. એટલે આ સંખ્યા સાથેનો જ મુદ્દો જે છે એ કન્ટિન્યુ કરેલો છે, કારણ કે આગળ જે સંખ્યા આપી તો કુલ 3 ડિરેક્ટર થયા, 2 થયા કે 1 થયા, પણ કોઈ એક જ વ્યક્તિ અલગ અલગ વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર બની શકે છે. અને એનું મેં કારણ તમને કીધું કે ડિરેક્ટર્સ કંપનીમાં રોજે રોજ આવતા હોતા નથી, એટલે એ વિવિધ કંપનીઓમાં ડિરેક્ટર બની શકે છે. બરાબર. તો આ સંખ્યા અને ઓળખ ક્રમાંક 2 પોઈન્ટ ઉપર આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. એમાં સંખ્યા આપણે સંપૂર્ણ જાણી લીધી. હવે આગળ પોઈન્ટ આવે છે સંચાલકોનો ઓળખ ક્રમાંક, જેને આપણે આઈડેન્ટિફિકેશન નંબર કહીએ. હવે એવો નિયમ બન્યો છે કંપની ધારા 2013 મુજબ કે સંચાલકોને પણ એક ક્રમાંક, ઓળખ એમની ઊભી કરવા માટે એમનો ક્રમાંક આપવો, એ બાબતે આમાં વાત કરેલી છે. ખાસ સંચાલકોનો જે ઓળખ ક્રમાંક છે એમાં ડિરેક્ટર થવા, એટલે કે જેને સંચાલક બનવું છે, એણે કેન્દ્ર સરકારને ડિરેક્ટરના ઓળખ ક્રમાંક માટે ફાળવણી કરવા માટે એક નિયત કરેલી અરજી, એક એપ્લિકેશન જે છે એ આપવી પડે છે. બસ સેન્ટ્રલ ગવર્મેન્ટને એવી અરજી આપવી પડે છે કે મારે આ કંપનીમાં ડિરેક્ટર થવું છે, અને ડિરેક્ટર મારે થવું છે એટલે કેન્દ્ર સરકાર એમને ઓળખ ક્રમાંક આપે. તો આ બાબતે જે તારીખે અરજી કેન્દ્ર સરકારને મળશે એ તારીખથી લઈને 1 માસમાં અરજદારને ડિરેક્ટર તરીકેનો જે ઓળખ ક્રમાંક છે એ કેન્દ્ર સરકાર ફાળવી દેશે.
આઈડેન્ટિફિકેશન નંબર એક જ વ્યક્તિ માટે હોય છે, એટલે એ પછી એ કોઈ બીજે જે છે એના માટે બીજી કંપનીમાં એને ઓળખ ક્રમાંકની જરૂર નથી, એ માટે અરજી કરી શકે નહીં. એટલે એક વ્યક્તિને એક જ ઓળખ ક્રમાંક મળી શકે છે, બરાબર. પછી વિવિધ કંપનીમાં એ જ બતાવીને ડિરેક્ટર પદ જે છે એ મેળવી શકે છે. આ ઓળખ ક્રમાંક એમને જ્યારે ફાળવવામાં આવશે, એટલે કે જે ડિરેક્ટર થવા માટે જેને અરજી કરી છે અરજદારે, એને કેન્દ્ર સરકારે ઓળખ ક્રમાંક ફાળવ્યો, તો એને મળી જાય એ પછી એને 1 માસની અંદર કંપનીને પણ ત્યાં જાણ કરી દેવી પડશે કે મને ઓળખ ક્રમાંક મળી ગયો છે. આ રીતે જેટલા ડિરેક્ટર છે, આપણે સંખ્યા તો આગળ જાણી લીધી. માની લો કે એ કંપનીમાં 7 છે, તો સાથે આ ઓળખ ક્રમાંક માટે અરજી કરવી પડશે અને એમને મળી જાય, કેન્દ્ર સરકાર ફાળવણી કરી દે એટલે એમણે કંપનીને જાણ કરવી પડશે. કંપની પાસે આ બધા ડિરેક્ટર્સના ઓળખ ક્રમાંક જે છે એ નિયત ફી સાથે એમણે આપવા પડે. કંપની આ ભેગા કરવા પછી કંપની એની ફી ભરશે અને એ રજિસ્ટ્રાર સમક્ષ આની જાણ કરશે નિયત ફી સાથે કે અમારી કંપનીમાં 7 ડિરેક્ટર છે, આ સાથે ઓળખ ક્રમાંક છે અને આની ફી છે, બરાબર. તો એ ફી સાથે કંપની રજિસ્ટ્રારને આ જાણ કરવાની છે. જો આમાં કોઈ ભૂલ થાય, કસૂરવાર હોય, તો એ અધિકારી કે જે કાંઈ જવાબદાર વ્યક્તિ છે એ સજાને દંડને પાત્ર બની શકે છે આ જાણ કરવામાં, બરાબર. તો આ રીતે ઓળખ ક્રમાંક એ હવે કંપની દ્વારા 2013માં બહુ જરૂરી બની ગયો છે કે દરેક ડિરેક્ટર્સને એનો પોતાનો એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે, જે એકવાર મળી ગયા પછી બીજાને નથી આવે, એટલે બીજી વાર એને નથી મળતો. તો આ પણ રજૂ કરી અને રજિસ્ટ્રાર સમક્ષ કંપની નોંધાવશે, ફી ભરશે અને એ રીતે ડિરેક્ટર પદ એને પ્રાપ્ત થશે. પણ જો આમાં ભૂલ થાય તો સમયસર જાણ ન કરે તો જે જાણ કરવા માટે જે નિયત અધિકારી છે, નિયત સમયમાં જાણ ન કરે તો જે અધિકારી છે એ કસૂરવાર બને છે, દંડને પાત્ર બને છે. આ થયું સંખ્યા અને ઓળખ ક્રમાંક. કંપનીના સંચાલકોની આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ, એટલે સંચાલકો કોણ છે, કઈ રીતે કંપનીમાં જોડાય છે અને એમની બીજી બધી બાબતોથી આગળ આપણે પરિચિત થવાના છીએ. તો સંખ્યા અને ઓળખ ક્રમાંક પછી હવે આગળ વધીએ છીએ ચેપ્ટરમાં, અને નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે એ છે સંચાલકોની નિમણૂક અને તેના વિવિધ પ્રકારો. બરાબર, કઈ રીતે એમની નિમણૂક થાય છે અને એના કેટલા પ્રકારો છે એ હવેનો મહત્વનો પોઈન્ટ બને છે. તો સંચાલકોની નિમણૂક અને એના પ્રકારો, એમાં પહેલા છે સંચાલકોની નિમણૂક. સંચાલકોની નિમણૂક કઈ રીતે થતી હોય છે? તો કંપની ધારામાં જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ તમને ખ્યાલ છે કે સંચાલક મંડળ હોય છે, એટલે કે એની વ્યાખ્યા કે જે આગળ આપ્યું હતું કે એ સંયુક્ત સંચાલન કરે છે, એમનું એક સામૂહિક એકમ છે, એટલે સંયુક્ત રૂપે જ એ લોકો નિર્ણયો લે છે અને બધું સંચાલન સંચાલક મંડળ જ કરે છે. તો અહીંયા સંચાલકોની નિમણૂક જે છે એ કંપની માટે ફરજિયાત થઈ જાય છે. કોઈ પણ કંપની હોય, સંચાલક મંડળ તો જે છે કમ્પલસરી છે, એ હોવા જ જોઈએ, કારણ કે એ વગર નિર્ણય નથી લઈ શકાતા. નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સંચાલકો તો આવશ્યક છે. પણ કંપની ધારામાં એ ખાસ જણાવવામાં આવ્યું છે કે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ કે કોઈ પણ કંપનીની વ્યક્તિઓનું મંડળ, કોઈ પણ કંપનીનું મંડળ કે વ્યક્તિઓનું મંડળ, એવું કોઈ મંડળી હોય, બરાબર, ભાગીદારી પેઢી ટ્રસ્ટ હોય, તો એ કંપનીમાં આ સંચાલક તરીકેનો હોદ્દો નથી ધારણ કરી શકતી. તો કોણ કરી શકે? તો કે જીવંત વ્યક્તિ. સભ્યપદના ચેપ્ટરમાં આપણે આ મુદ્દો જે છે એ આવી જ ગયો છે. જીવંત વ્યક્તિ જ સેક્રેટરી બની શકે, સભ્ય બની શકે. એમ અહીંયા પણ સંચાલક કોઈ વ્યક્તિ જ છે, તો વ્યક્તિની રીતે કોઈ ટ્રસ્ટ કે પેઢી કે એ રીતે મંડળ જ એ સંચાલન નથી કરી શકતા. એના નામે સંચાલન ટૂંકમાં નથી થતું. માત્ર સંચાલક તરીકે કોણ નિમણૂક પામી શકે? જે જીવંત વ્યક્તિ છે, અને એ માટે તમને સભ્યપદનું આખું ચેપ્ટર આપણે શરૂઆતમાં સમજાવી દીધું છે, એટલે આમાં પણ સેમ એ લાગુ પડે છે. તો આ બાબતે ખાસ 2013 અનુસાર આ સંચાલકો માટે જોગવાઈઓ કરવામાં આવી છે, અને એ જોગવાઈઓ મુજબ આ નિયમ છે કે કોઈ ટ્રસ્ટ એ નથી બની શકતું, કોઈ પેઢી નથી બની શકતું. પણ સંચાલકો પહેલી વાર તો, કારણ કે આવવાના છે, એક સમય એવો આવવાનો છે કે કંપની પહેલી વાર શરૂ થવાની છે, ત્યારે તમને આવેદનપત્રમાં ખ્યાલ છે કે પહેલી વાર કંપનીની સ્થાપના વિધિ થશે,
ત્યારે એ કંપનીમાં આવેદનપત્ર પછી સંચાલકોની પણ લેખિત સંમતિ યાદી બનાવવી પડશે. એટલે પહેલી વાર તો કોઈક સંચાલકો આવવાના જ છે. એ આવે છે નેક્સ્ટ પોઈન્ટ, અને એ છે પ્રથમ સંચાલકોની નિમણૂક. એવા તો હોવાના કે જે પહેલી વાર ડિરેક્ટર બનવાના છે, કારણ કે કંપની પહેલી વાર શરૂ થઈ રહી છે. એવા ડિરેક્ટરને આપણે પ્રથમ સંચાલકો કહીએ છીએ. અને એ બાબતે જે આપ્યું છે કે આને પ્રથમ ડિરેક્ટર તરીકેની નિમણૂક નિયમનપત્રની જોગવાઈ કરેલી ન હોય તો આવેદનપત્રમાં જે સહી કરનાર છે, જે આવેદનપત્રમાં તમને ખ્યાલ છે કે એની જે સ્થાપનાની કલમ, જે સહીની કલમ પણ કહેવાય છે, બરાબર, એમાં જે સહી કરનાર છે એ કંપનીના સંચાલકો પણ બને છે. સભ્યો તો છે જ તે, એ બાબતે પણ આપણે વાત કરી હતી, પણ એને સંચાલક તરીકે પણ જે છે એ યોગ્ય રીતે નિમાય અને એને ડિરેક્ટર પણ ગણી શકાય છે. કારણ કે એ સમયે કંપની પાસે અલગ કોઈ ડિરેક્ટર નહીં હોઈ શકે, અથવા ન હોય તો બીજા પણ હોઈ શકે, પણ નહીંતર પછી આ જે સહી કરનાર છે એ સભ્ય તો છે જ તે, પણ પાછા એ ડિરેક્ટર પણ બની શકે છે. તો એ સહી કરનાર વ્યક્તિ એ યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. એકલ વ્યક્તિ કંપનીની અંદર ખાસ જે છે એમાં ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે જે જોગવાઈ છે એ મુજબ, તો જે એક માણસની વ્યક્તિ છે એમાં જે સભ્ય છે કે એકલો જે વ્યક્તિ છે, હમણાં કીધું કે એકલો પોતે જ તે, એ જ સીધો પ્રથમ સંચાલક બને છે. આનું નામ પ્રથમ સંચાલક એટલે કીધું છે કે એ પહેલી વાર ડિરેક્ટર છે, કારણ કે કંપની જ હજી નવી શરૂ થઈ છે. પહેલી વાર એટલે કોઈ કંપની વર્ષોથી છે પણ એ પહેલી વાર જાય છે એટલે પ્રથમ સંચાલક નહીં. આ કંપનીની જ શરૂઆત પહેલી વાર છે અને એમાં જ આ પ્રથમ સંચાલક બન્યા છે, બરાબર. એ રીતે પ્રથમ સંચાલક ગણવાના છે. તો આવા સંચાલકોની નિમણૂક થાય છે અને એ લોકો પોતાનું કામ પ્રથમ સંચાલક તરીકે કંપનીમાં કરે છે. પણ આમની સમય મર્યાદા જે છે એ બહુ જ ઓછી હોય છે. એ થોડા સમય સુધી જ સંચાલક બને છે. પછી યોગ્ય રીતે જે નિમાયેલા છે, જ્યારે સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થશે કંપનીમાં, ત્યારે આ લોકો જે છે એ એમના પ્રથમ સંચાલક તરીકેના હોદ્દામાંથી દૂર થઈ જાય છે. તો એ કોણ બને છે? એટલે કે આ તો પ્રથમ સંચાલકોના આ થોડા સમય માટે જ હોય છે. એ કેટલા સમય હમણાં આપણે આગળ જોઈએ છીએ. પણ જેવા અન્ય સંચાલકોની નિમણૂક થાય છે, જે સમયસર રહેવાના છે એવા સંચાલકો, ત્યારે આ જે શરૂઆતી સંચાલકો છે જેને પ્રથમ કહેવાય છે, એ લોકો પોતાનો હોદ્દો ગુમાવે છે, પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે. તો એ બીજા કોણ છે જે હવે પછી આવે છે, બરાબર, એની વાત કરેલી છે. તો પ્રથમ સંચાલકોની મુદ્દત જે છે એ ક્યાં સુધી હોય છે? તો કે કંપનીની પ્રથમ સામાન્ય સભા જે દિવસે પૂરી થાય ને, પ્રથમ સામાન્ય સભા આપણે સભાના ચેપ્ટરમાં સમજી ચૂક્યા છીએ, બરાબર, એ સભા પૂરી થાય એ જ દિવસે આ લોકોની જે હોદ્દો છે પ્રથમ સંચાલકો એ પૂરો થઈ જાય છે. એટલે એ લોકો ત્યાં સુધી જ માત્ર, અને પ્રથમ સભા બહુ ઝડપથી જ યોજાતી હોય છે, કાયદેસરની પ્રથમ સભા જે કહેવાય છે. મેં તમને ખાલી કીધું હતું કે કંપનીની સ્થાપનાથી 6 મહિનાની અંદર જ આ યોજાઈ જાય છે, જાણકારી માટે. તો આવા જે પ્રથમ સંચાલકો છે એની મુદત માત્ર આટલા સમય સુધી જ હોય છે, જ્યાં સુધી પ્રથમ સભા ન યોજાય ત્યાં સુધી જે સંચાલન કરે છે. પછી જે આવે છે એની વાત હવે આપણે આગળ લઈએ છીએ, બરાબર. આનો સમયગાળો ઘણો બધો ઓછો છે. તો એ દિવસે, સભાના દિવસે જ આ પ્રથમ સંચાલકોની મુદત પૂરી થાય છે. તો પછી જે આવે તે પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂક, એ હવે આવે છે. અને એમાં આપણે થોડું ખાસ ધ્યાન આપીએ, કારણ કે આની અંદર થોડી આંકડાકીય માહિતી પણ છે. તો આ લોકોની મુદત તો સભાના દિવસે જ પૂરી થઈ ગઈ. હવે જે આવ્યા એમાં સંચાલકોની નિમણૂક કંપનીની આ સભામાં જે છે એમાં કરવામાં આવશે. અને આ દર વર્ષ પ્રમાણે આ લોકોની નિમણૂક જે છે અલગ અલગ રીતે થતી રહેશે. અને આમની મુદત જે છે એ વાર્ષિક સામાન્ય સભા જે થાય એ સમયે એમની મુદત પૂરી થતી હોય છે. આગળ કીધું હતું કે પેઢીના ભાગીદારો તો જે છે ઘણા સમય સુધી ભાગીદારી કરી શકે છે, પણ સંચાલકો નથી કરી શકતા, કારણ કે એમણે વારાફરતી નિવૃત્ત થવું પડે છે. સંચાલકોની મુદત લાંબી નથી હોતી. એમાં આપણે પ્રથમ સંચાલકોની તો જોઈ જ લીધી કે એ લોકો તરત જ સંચાલકનો હોદ્દો ગુમાવે છે. પણ હવે જે આવ્યા, જે સભામાં સ્થાન પામ્યા, નિમણૂક પામ્યા અને સંચાલક બન્યા, એ લોકો પણ વારાફરતી નિવૃત્ત થતા રહે છે. અને એમની મુદત રહે છે કંપનીની વાર્ષિક સામાન્ય સભા સુધી. વાર્ષિક સામાન્ય સભા તમને ખ્યાલ છે, જે વર્ષને
હિસાબી વર્ષને અંતે યોજાય છે. તો આ જે ખાલી જગ્યા છે એ મુજબ એમાં એ લોકો નિવૃત્ત થાય છે અને એ ડિરેક્ટર પછી બીજા ડિરેક્ટર એ જ સમયે આવતા રહે છે અને દરેક વ્યક્તિએ એમના જે પોતાના ઓળખ ક્રમાંક છે એ એમણે રજૂ કરવા પડે છે. બરાબર. પોતે એવું પણ જાહેર કરવું પડે છે કે કોઈ પણ બાબતે ગેરલાયક નથી એ ખાસ, અને પછી એમને નિમણૂક મળે તો ડિરેક્ટર તરીકે જે નિમણૂક પામે છે એ વ્યક્તિ 30 દિવસમાં એણે ખાસ કરીને હોદ્દો પોતે ઓલા માટે સંમત છે, એટલે કે ડિરેક્ટર બનવા માટે એ 30 દિવસમાં ખાસ કરીને ધારણ કરવા માટે સંમત છે એવી લેખિત સંમતિ પણ આપવી પડે છે કે મારે ડિરેક્ટર બનવું છે ને મને કોઈ વાંધો નથી, એ સાથે એ લેખિત સંમતિ આપશે. તો એણે 30 દિવસમાં હોદ્દો ધારણ કરવાની સંમતિ કંપનીને જણાવી દેવી પડે છે અને રજિસ્ટ્રાર સમક્ષ પણ આ સંમતિ જે છે એ રજૂ કરવી પડે છે. કંપનીએ પણ આ ખાસ કરીને બતાવી દેવું પડે છે. તો તેનો સમયગાળો માત્ર 30 દિવસનો છે. આ રીતે પણ આપણે ઓબ્જેક્ટિવની રીતે પણ એને યાદ રાખવાનું છે. રજિસ્ટ્રાર સમક્ષ એ રજૂ કરવામાં આવશે. આખો પેરેગ્રાફ છે પણ આમાં જે મહત્વની બાબત છે એ હું તમને સમજાવી રહ્યો છું. દર વખતે ડિરેક્ટર નિવૃત્ત થતા રહેશે અને એ મુજબ વારાફરતી, એટલે આગળ જે શબ્દ વાપર્યો ને કે વારાફરતી એમની નિવૃત્તિ આવ્યા કરશે. સામાન્ય સભાની અંદર આ બાબતે જોગવાઈ કરવામાં આવી હોય તો ડિરેક્ટર નિવૃત્ત થાય, અને જો ન કરવામાં આવી હોય તો કંપનીના નિયમન પત્રમાં, જો નિયમન પત્રમાં નથી હોતી તો પ્રથમ જે સભા છે એ મુજબ એ લોકો નિવૃત્ત થયા કરશે. આ એમની નિવૃત્તિનો સમય. એટલે આમ તો વાર્ષિક સામાન્ય સભા જ્યારે આવે ત્યારે ડિરેક્ટર નિવૃત્ત થતા હોય છે, પણ બધા એક સાથે નિવૃત્ત નથી થતા. તો કેટલા નિવૃત્ત થાય છે એ બાબતે ખાસ અહીંયા વાત કરેલી છે. હવે સંચાલકોની જે સંખ્યા ગણવામાં આવી છે આને ખાસ સમજો કે એ કુલ 2/3 ભાગ ગણવામાં આવ્યો છે. બરાબર. કુલ સંખ્યા 2/3 ભાગ. આમ તો આપણને આગળ કીધી કે 15 હોવા જોઈએ, પણ 7 હોય 8 હોય, પણ એને એ લોકોએ કુલ સંખ્યા 2/3 ગણી છે. એ કુલ સંચાલકો પૈકી છે. એમાંથી આ 2/3 પૈકી ક્રમ પ્રમાણે એ નિવૃત્ત થતા રહેશે દર વર્ષે. અને એ 2/3માંથી પણ જે સૌથી સિનિયર છે એમાંથી પણ સિનિયરિટી આપવામાં આવશે, અને સિનિયોરિટી મુજબ એમાંથી 2/3 કુલ સંખ્યા, એમાંથી 1/3 ભાગના સંચાલકો દર વર્ષે નિવૃત્ત થશે. એટલે 2/3. હવે આ 2/3 જે સંખ્યા છે ને એને કોઈએ પોઈન્ટ કે એવું પાછું નથી કરવાનું. ઘણાને બહુ સારું કેલ્ક્યુલેશન હોય તો આના પાછા પોઈન્ટ પાડે કે 2/3 એટલે 2/3 એટલે એટલા થાય. એવું નથી કરવાનું. તમારે આ સંખ્યાને MCQ VSQની રીતે એ રાખવાની છે કે એક કંપની છે તો કંપનીની અંદર કુલ જે કોઈ સંખ્યા હોય એને કંપનીમાં કુલ 2/3 ગણાય છે. આ 2/3 કુલ સંખ્યા ડિરેક્ટર્સની થઈ, અને એમાંથી પણ સિનિયોરિટી મૂકવામાં આવે છે કે આમાંથી આટલા જે છે સિનિયર છે, એટલે 1 વર્ષ પૂરું થશે એટલે એ નિવૃત્ત થશે. એ લોકોની સંખ્યા આપે છે સિનિયોરિટી મુજબ 1/3 ભાગ. એ આ વર્ષે નિવૃત્ત થયા. બરાબર. હવે નિવૃત્ત થયા એટલે 1/3 ભાગ 2/3માંથી તો નીકળી ગયા, એટલે સંખ્યા તો ઘટી ગઈ, કારણ કે 2/3માંથી 1/3 ઓછા થઈ ગયા. તો કંપનીમાં તો 2/3 આંકડો કુલ કીધેલો છે, એટલે પાછા 2/3 તો કરવા જ પડે. 1/3 નિવૃત્ત થયા એટલે તો એ કરવા માટે પાછી એ સમયે ચૂંટણી થાય અથવા નિમણૂક થાય, અને એ જે 2/3ની સંખ્યામાં જે બાકી છે એ લોકોને પાછા લેવા, એટલે નવા લેવામાં આવે, અને પાછી 2/3 સંખ્યા આખા વર્ષની થઈ જશે. નેક્સ્ટ યર પાછા એમાંથી 1/3 જે સિનિયર થયા, હવે ઓલા જે નવા નિમણૂક થયા હતા એ હવે પાછળ ગણાશે, જુનિયર ગણાશે, અને એ પછી જે હતા એ હવે નિવૃત્તિમાં આગળ આવશે. આવું દર વર્ષે થતું રહેશે. પણ નિમણૂક પણ ત્યારે ને ત્યારે જ થઈ જતી હોય છે, એટલે 2/3 સંખ્યા દર વર્ષે રાખવી એ જરૂરી છે. પણ એમાંથી 1/3 નિવૃત્ત થતા રહેશે, અને પાછું નિમણૂક અમુક જે છે નવા પામતા રહેશે. આ રીતે દર વર્ષે ચાલ્યા કરશે. પણ ખાસ કહેવાનું એ છે કે આ જે 2/3 અને એમાંથી 1/3 નિવૃત્ત થયા, તો વર્ષે આવું થયું, એવું 3 વર્ષ સતત ચાલ્યું, કન્ટિન્યુ. 3 વર્ષ સુધી સંચાલકોની નિવૃત્તિ. પહેલાં 3 વર્ષ આપણે ગણીએ કે આ વર્ષે 1/3 નિવૃત્ત થયા 2/3માંથી, પાછી 2/3ની સંખ્યા આવી ગઈ. નેક્સ્ટ સેકન્ડ યર બીજા 2/3માંથી 1/3 નિવૃત્ત થયા, પાછી સંખ્યા નિમણૂક થઈને 2/3 થઈ ગઈ. ત્રીજા વર્ષે પાછા થયા.
તો એનો કહેવાનો અર્થ એ છે કે આ જે 3 વર્ષનો ગાળો છે એમાં જે 2/3 ભાગના સંચાલકોમાંથી જે નિવૃત્ત થતા રહે છે, એ જે પહેલી વાર 2/3 હતા એમાંથી બધા સંચાલકો જ્યારે 3 વર્ષ પૂરા થશે ત્યારે એકવાર એવું આવશે કે 3 વર્ષમાં આ બધા સંચાલકો એકવાર તો નિવૃત્ત થઈ જ ગયા હશે. બરાબર, જેવા 3 વર્ષ પૂરા થશે એટલે પહેલા વર્ષથી જે 2/3 સંખ્યા હતી એમાંથી 1/3 જે નિવૃત્ત થતા હતા એ 3 વર્ષની અંદર આ બધા સંચાલકો જે 2/3 હતા એમાંથી બધા એકવાર તો નિવૃત્ત થઈ જ ગયા હશે. પણ જે સંચાલકો નિવૃત્ત થાય છે એ પુનઃ નિમણૂક માટે લાયક ગણાય છે, એટલે એ લોકો ફરીવાર ઊભા રહી અને ફરીવાર જે છે એ ફોર્મ ભરીને એ પાછા નિમણૂક પામી શકે છે, પણ એ પછી પાછળ જુનિયરમાં આવશે. બરાબર, તો આ 3 વર્ષનો સમયગાળામાં બધા સંચાલકો એકવાર તો બદલાઈ જ જશે અને નિવૃત્ત થયેલા ફરીથી નિમણૂક માટે કે નિમણૂકને પાત્ર બને છે, એટલે એ લોકો ફરીવાર પણ સંચાલક બની શકે છે. બરાબર, તો આ છે સંચાલકો બાબતે સંખ્યા અને ઓળખ ક્રમાંક અને એમાં જે સંચાલકો પ્રથમ છે. હવે આ લોકો જે કીધા છે પ્રથમ પછીના એ લોકો વર્ષે વારા પરથી નિવૃત્ત થશે, એટલે તમે સમજી શકો કે ભાગીદારો વર્ષો સુધી ભાગીદારી પેઢીમાં રહી શકે, પણ આ લોકો જે છે એને વર્ષે વર્ષે કે અમુક સમયે નિવૃત્ત થતા રહેવું પડે છે, એટલે એમનો સંબંધ એ સંપૂર્ણ ભાગીદારનો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ વાંચજો. એમાં આ જે સંખ્યા ગણી છે 2/3 1/3, બરાબર, તો એ શું છે એ પેરેગ્રાફને તમે સમજવાનો પ્રયત્ન કરશો. આમાં કોઈ ગુણાકાર ભાગાકાર નથી કરવાના, માત્ર જે છે આ સંખ્યાને જ સમજવાની છે. બરાબર, આ રીતે આ બતાવેલું છે, આખો પેરેગ્રાફ જ છે એનો, અને એ રીતે જ આપણે યાદ રાખવાનું છે. પણ આવા જે આંકડાકીય માહિતી છે તમને MCQ VSQમાં પણ પૂછાઈ શકે છે. આ થયા સંચાલકો, જે આપણો પોઈન્ટ છે સંચાલકોની નિમણૂક અને એના પ્રકારો, એમાંથી આપણે એની નિમણૂક બાબતે માહિતી મેળવી. હવે પછી એના પ્રકારો આવશે, પણ અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ખાસ વાંચજો, સમજજો, યાદ રાખજો, અને પછી આગળના ચેપ્ટરમાં આપણે માહિતી મેળવશું. જે આપણે ચેપ્ટર અગાઉ પૂરું કર્યું છે, જે 6થું ચેપ્ટર પ્રેઝન્ટેશનનું, એનો 6થો પત્ર એ તમારે એકવાર લખવાનું છે. આપણે વિવિધ જે અહેવાલના પત્રો છે એમાં સમિતિ અને વ્યક્તિગત અહેવાલ બંને પણ એકવાર આપ્યા. આ વખતે આપણે 6થો પત્ર જે પ્રેઝન્ટેશનની બાબતનો છે એને પણ એકવાર લખીને પ્રેક્ટિસ કરીએ છીએ. તો આ તમારે CC6, બરાબર, જે આપણું ચેપ્ટર પૂરું થયું છે પ્રેઝન્ટેશન, એના 6થા પત્રનો એનો જે 6થો પત્ર છે એ તમારે લખવાનો છે, બરાબર, અને હોમવર્કમાં બતાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખીએ છીએ આજે. આના પ્રકારો હવે આગળ આવે છે, વિવિધ પ્રકારો છે, એની વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવશું અને સંપૂર્ણ એની વિગતવાર જાણકારી મેળવશું. તો અહીંયા અત્યારે આ લેક્ચર હું પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં ફરીવાર મળશું. ત્યાં સુધી નમસ્કાર.